ચાલો દોસ્તો, આગળના લેક્ચરની અંદર આપણે કાચના લંઘન વડે થતું વક્રીભવન અથવા એની મદદથી જે શિફ્ટિંગ થાય છે એ શિફ્ટિંગ એમનો આપણે અભ્યાસ કરેલો. હવે નેક્સ્ટ ટોપિક આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ ટોપિક છે આપણો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પૂર્ણ આંતરિક પરાવર્તન. ચલો એના ઉપર વાત કરીએ. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પૂર્ણ આંતરિક પરાવર્તન. શબ્દના એને સમજો. થિયરીની અંદર આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એ આપણને ખબર છે બે પ્રકારના માધ્યમની અંદર પસાર થાય. દાખલા તરીકે પાતળા માધ્યમમાંથી એક ઘટ્ટ માધ્યમમાં જાય અથવા તો ઘટ્ટ માધ્યમમાંથી એક પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે કયા પ્રકારની ઘટના થાય છે એ આપણને ખબર છે. છતાં બી અભ્યાસ કરીએ. દાખલા તરીકે એમ કે આ પાતળું માધ્યમ છે અને આ ઘટ્ટ માધ્યમ છે. આ સપાટીને દોરેલો લંબ છે. ધારી લો કે પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી આપાત થાય છે. પાતળા માધ્યમમાંથી એક ઘટ્ટ માધ્યમમાં જાય તો તમને ખ્યાલ છે તે મુજબ પ્રકાશનું કિરણ જે છે એ લંબ તરફ ત્રાંસુ થાય. લંબ તરફ ત્રાંસુ થાય. જવું જોઈએ સીધે સીધું આ રીતે, પણ સીધે સીધું જવાના બદલે કઈ તરફ ત્રાંસુ થાય? લંબ તરફ. એના કરતાં ઉલટું તમે લો. ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાં જાય. આ ઘટ્ટ છે, આ પાતળું છે. પ્રકાશનું કિરણ તમે ઘટ્ટમાંથી આપાત કરાવ્યું, પાતળા માધ્યમમાં પ્રવેશે તો આનાથી ઉલટું, બરાબર, લંબથી દૂર જશે. જવું જોઈએ સીધે સીધું આ રીતે, બરાબર. એના બદલે ક્યાં જતું રહેશે? લંબથી દૂર જાય છે. આ ખાસ મહત્વની બાબત છે. પણ તમે ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશના કિરણ હજુ ને હજુ તમે વધારે ને વધારે એંગલ ઉપર આપાત કરાવો. અત્યારે આ જે ખૂણો બને છે અહીંયા, બરાબર, એ આપાત કોણ એનું મૂલ્ય તમે વધારતા જશો તો સ્વાભાવિક છે કે સામે વક્રીભવન કોણ જે છે એનું મૂલ્ય પણ શું થાય? વધતું જાય. વક્રીભવન એનું મૂલ્ય વધતા વધતા અત્યારે અહીંયા છે, બરાબર, અત્યારે તમારો એંગલ આ છે. હજુ તમે આગળ જશો, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. એક પરિસ્થિતિ એવી આવશે કે અરે જે સપાટી છે ને બંને માધ્યમને છૂટી પાડતી સપાટી, એ જ સપાટી પર પ્રકાશનું કિરણ આવી જાય, એને સમાંતર થઈ જાય. તો એમની જે રચના તૈયાર થશે એ રચના કંઈક આવી હશે. અહીંયાથી માનો કે પ્રકાશનું કિરણ મેં આપાત કરાવ્યું, આ આપણો આપાત કોણ આઈ લઈએ, તો પ્રકાશનું કિરણ એ બંને માધ્યમને છૂટી પાડતી સપાટી પર થઈ જાય. એટલે કે એનું વક્રીભવન થાય, પણ કેટલાના ખૂણે? 90 ડિગ્રીના ખૂણે. જો 90 ડિગ્રીના ખૂણેનું વક્રીભવન થતું હોય તો આના ઉપરથી આપણે એમ બોલી શકીએ કે આપાત કોણના જે મૂલ્ય માટે, આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભવન કોણ 90 ડિગ્રી થાય, વક્રીભવન કોણ કેટલો થાય? 90 ડિગ્રી થાય, તો અહીં મળતું જે આપાત કોણનું મૂલ્ય છે એને કહેશું આપણે ક્રાંતિ કોણ, ક્રિટિકલ એંગલ. એને શું કહેવાય? ક્રાંતિ કોણ. એટલે અહીંયા મળી ગયો I ઇઝ ઇક્વલ ટુ C. I ઇઝ ઇક્વલ ટુ શું? C. C એટલે ક્રિટિકલ એંગલ, ક્રાંતિ કોણ. વ્યાખ્યા ફરી પાછી યાદ રાખજો. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ કેટલાનો થાય? 90 ડિગ્રીનો થાય. વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થાય ત્યારે મળતો જે આપાત કોણ છે એને શું કહેવાય? ક્રાંતિ કોણ. ચાલો, ક્રાંતિ કોણ માટે આપણે સૂત્ર મેળવવું છે. તો આ બિંદુ પાસે બંને માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે આપણે સ્નેલનો નિયમ લગાડીએ. સ્નેલના નિયમ મુજબ જ્યાંથી પ્રકાશનું કિરણ આવે છે એને હું N1 કહી દઉં, તો એના પછીનું જે માધ્યમ છે એને N2 કહી શકાય. તો આ લખાશે N1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ N2 sin θ2. N1 આપણને ખબર નથી. sin θ1 તરીકે આપણે C લઈએ, ઇઝ ઇક્વલ ટુ N2 એટલે આ હવાનું માધ્યમ થશે, આ ઘટ્ટ માધ્યમ છે.
તો આના બરાબર વક્રી ભવનાંક કેટલો થાય 1 આપણને ખ્યાલ છે sin θ2 θ2 કેટલા છે 90 ડિગ્રી એટલે sin 90 ક્લિયર sin 90 ઇક્વલ ટુ થઈ ગયું 1 એટલે આ આખું પદ થયું મારી પાસે 1 આ હવે જો આખા સ્ટેપમાં વક્રી ભવનાંક કેટલા છે એક જ છે તો આને આપણે આમ લખી શકીએ n sin c તો sin c ઇઝ ઇક્વલ ટુ 1/n આ થયું આપણું સૂત્ર હવે આમાંથી તમે c ને કરતા બનાવશો એટલે તમને ક્રિટિકલ એંગલ મળશે c ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 1/n તો કોઈ પણ માધ્યમ અથવા કોઈ પણ દ્રવ્ય એનો ક્રાંતિકોણ કેટલો છે એ તમને જાણવા મળશે સૂત્ર આ યાદ રાખી શકો છો અથવા આ યાદ રાખી શકો છો હવે જો હવે પરિસ્થિતિ શું થશે એ સમજો દાખલા તરીકે હવે આ i ઇઝ ઇક્વલ ટુ c થઈ ગયું તમે હવે ખૂણાને થોડો વધારો આપાત કોણ જે છે ને એને થોડોક વધારો શું થશે જો માની લો કે પહેલા જે એંગલ હતો એના કરતા આપણે એંગલ શું કર્યો વધાર્યો બરાબર આ ખૂણો લીધો આપણે i પણ i ની કન્ડિશન શું છે i ગ્રેટર ધેન c છે તો હવે અહીંયા તમે એમ કીધું મેક્સિમમ 90 ડિગ્રીનું વક્રીભવન થાય પણ હવે વક્રીભવન થાય વક્રીભવન થતું હતું તમે જો ઉપર અહીંયા આ રીતનું આવતું હતું પછી ધીમે ધીમે વધતું ગયું એક સમય એવો આવ્યો સપાટીને કેવું થઈ ગયું સમાંતર હવેની પરિસ્થિતિ વિચારો હવેની પરિસ્થિતિમાં પ્રકાશનું કિરણ હજુ વક્રીભવન પામવા જશે ને તો એના એ જ માધ્યમમાં ક્યાં આવી જશે પાછું આવશે એના એ જ માધ્યમમાં પાછું આવી જાય તો એના એ જ માધ્યમમાં પાછા ફેંકાવાની આ ઘટના એને શું કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન શા માટે એવું કીધું છે જો અહીંયા તમે પ્રકાશનું કિરણ આપાત કરો છો તો યાદ રાખજો દરેકે દરેક ઘટનાની અંદર જ્યાં જ્યાં પ્રકાશનું કિરણ આપાત થાય છે એનું વક્રીભવન થાય છે ને એ બધી જ ઘટનાની અંદર થોડા ઘણા અંશે એનું આંશિક પરાવર્તન પણ થાય થોડા ઘણા અંશે એનું શું થાય આંશિક પરાવર્તન પણ થાય એટલે અહીંયા તમે પ્રકાશનું કિરણ આપાત કર્યું છે તો અહીંથી અમુક ટકા પ્રકાશ એવો હોય જે પાછો ફેંકાતો હોય બધા જ કિસ્સામાં જ્યારે આ કન્ડિશન એવી છે કે જેની અંદર 100% પ્રકાશ એના એ જ માધ્યમમાં પાછો ફરે છે 100% પ્રકાશ એના એ જ માધ્યમમાં પાછો ફરે છે માટે શબ્દ શું વાપર્યો છે પૂર્ણ 100% આંતરિક એટલે એના એ જ માધ્યમમાં શું થાય છે પરાવર્તન પામે છે ક્લિયર થશે એટલે મેન આપણી પાસે અત્યારે આ સૂત્ર છે sin c ઇઝ ઇક્વલ ટુ 1/n અને આની મદદથી આપણે અલગ અલગ એક્ઝામ્પલ્સને ધ્યાનમાં લેવાના છે જોઈએ ચાલો એક્ઝામ્પલ્સને જેમની અંદર આપણે ખાસ કરીને સાદું તમને સ્નેલનું સૂત્ર તો આવડે છે પણ આ જે સૂત્ર છે તમારી પાસે sin c ઇઝ ઇક્વલ ટુ 1/n એમની મદદથી આપણે પ્રિઝમ ઉપર કાર્ય કરવું છે પ્રિઝમ માની લો કે આપણી પાસે આ કોઈ એક પ્રિઝમ છે બરાબર હવે આ પ્રિઝમ એવો છે એનો આ ખૂણો 90 ડિગ્રી છે આ 45 છે અને આ પણ 45 છે બરાબર હવે જે પ્રિઝમ છે એ પ્રિઝમ એના માટે તમને ક્રાંતિકોણ આપી દે ભાઈ ક્રિટિકલ એંગલ છે એ આપી દે ક્રિટિકલ એંગલ ધારો કે જનરલી કેટલો હોય કાચ હોય ને કાચ તો કાચ એનો વક્રીભવનાંક કેટલો છે 1.5 છે તો c ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1/1.5 કરો તમે કેલ્સીમાં ટ્રાય કરો 1/1.5 એટલે એ તમારો આન્સર થઈ ગયો 0.6666 તો સાઇન ઇનવર્સ 0.6666 ચાલે છે એટલે આપણે અહીંયા 7 કરી દો તો બી વાંધો નથી હવે મારી પાસે લોક ટેબલ છે તમારી પાસે લોક ટેબલ હોય તો તમે એની અંદર જોવાનો પ્રયત્ન કરો સાઇનની અંદર નેચરલ સાઇનની અંદર નેચરલ સાઇનમાં તમારે કઈ વેલ્યુ ગોતવાની છે આ 66 વાળી વેલ્યુ ગોતવાની છે તો મને જે વેલ્યુ મળે છે 66 65 મળે છે
બરાબર, અને એ ક્યાં મળે છે તો કે 41 ડિગ્રી એટલે 41.8 ડિગ્રી ઉપર મળે છે. 41.8 ડિગ્રી એટલે એપ્રોક્સિમેટલી કેટલા ગણી શકીએ? અને 42 ડિગ્રી ગણી શકાય. ચાલો, મને અહીંયા વેલ્યુ આપી દીધી છે C ઇઝ ઇક્વલ ટુ 42 ડિગ્રી. યાદ રાખજો, જો પ્રકાશનું કિરણ ક્રાંતિકોણ કરતા વધારે ખૂણે આપાત થશે ને તો જ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, બાકી એમનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાનું નથી. હવે માનો કે હું અહીંથી પ્રકાશનું કિરણ આપાત કરાવું છું. તમને એમ કહે છે ભાઈ પ્રકાશનું કિરણ અહીંથી આપાત થાય કેટલાના ખૂણે? 90 ડિગ્રીએ. તો પહેલી વસ્તુ એ છે કે સપાટી સાથે 90 ડિગ્રીના ખૂણે જો કિરણ આપાત થાય તો એનું વક્રીભવન થાય નહીં. વક્રીભવન ન થાય એટલે આ કિરણ સીધે સીધું જતું રહેશે અહીંયા આ સપાટી પર. જે સપાટી પર આપાત થાય છે એ સપાટી પર તમે શું દોરશો? લંબ દોરશો. લંબ દોરશો એટલે તમને એ ખબર પડવી જોઈએ કે કેટલાના ખૂણે લંબ સાથે કેટલાના ખૂણે આપાત થાય છે એ જાણવું પડશે આપણે. તો એ જાણવા માટે આ 90 ડિગ્રી, તો આ અંદરનો ખૂણો આ કેટલો હશે? ચાલો, અંદરનો આ ખૂણો કેટલો હશે? આ 45 છે, આ 90 છે, તો આ બી 45 થાય. એ 45 તો આ પણ કેટલો થયો? 45, કારણ કે 45 પ્લસ 45 90 ડિગ્રી થઈ જશે. કેટલાના ખૂણે કિરણ આપાત થયું? 45ના. 45ના ખૂણે આપાત થયું. ક્રાંતિકોણ કરતા વધારે ખૂણો છે કે નહીં? ક્રાંતિકોણ કરતા ખૂણો વધારે છે કે નહીં? હા, વધારે છે. જો વધારે હોય તો શું થશે? તો કે ભાઈ એ પણ 45ના ખૂણે તમારું કિરણ પાછું ફેંકાશે. 45ના ખૂણે કિરણને પાછું ફેંકો એટલે આ ખૂણો બી તમારો 45 થયો. 45 પ્લસ 45 90 ડિગ્રી થઈ ગયું. ફરી પાછું તમારું કિરણ આ સપાટી પાસે 90 ડિગ્રી આપાત થાય, એનું વક્રીભવન થાય નહીં અને સીધે સીધું બહાર નીકળી જાય. તો તમને એવો પણ પ્રશ્ન આપી દે કે ભાઈ પહેલા આ એક જ કિરણ આપે અને પ્રશ્ન એવો કરી દે કે ભાઈ પ્રિઝમમાંથી બહાર નીકળતું કિરણ કેટલાના ખૂણે બહાર આવશે? બહાર નીકળતું કિરણ કેટલાના ખૂણે બહાર નીકળે છે? 90 ડિગ્રીએ. પણ તમારે મેઇન વસ્તુ શું નોંધ કરવાની છે કે જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતા વધારે હોય, આ કન્ડિશન યાદ રાખવાની છે. જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતા કેવું હોય? ક્રાંતિકોણ કરતા વધુ હોય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. આને તમે ટૂંકમાં પણ બોલી શકો TIR, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ચાલો, આ બાબત તમને હવે ખબર પડી ગઈ છે તો તમે આના ઉપરથી બીજો ક્વેશ્ચન જે છે એને પણ સરળતાથી સોલ્વ કરી શકો. ક્વેશ્ચન બીજો લઈ લે. આ ખૂણો છે આપણી પાસે 30 ડિગ્રી, આ ખૂણો છે 60 ડિગ્રી, બરાબર, આ 90 ડિગ્રી છે. ચાલો, પ્રકાશનું કિરણ તમે અહીંથી આપાત કર્યું કેટલાના ખૂણે? 90ના ખૂણે. કાચનો જે આ પ્રિઝમ છે ને, પ્રિઝમ, એના માટે તમને વક્રીભવનાંક આપી દીધો છે 1.5. 1.5 છે એટલે કેલ્ક્યુલેશન પ્રમાણે આન્સર કેટલો થાય? 42 થાય. ક્રિટિકલ એંગલ ગણો ચાલો ઝડપથી. 90 ડિગ્રી આપાત કરે એવું, ક્રિટિકલ એંગલ કેટલો છે? 42 છે. જો અંદર આપાત થતું કિરણ 42 કરતા વધારે ખૂણે હશે તો જ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે ને એના એ માધ્યમમાં પાછું ફરશે. જો ચાલો, 90 આપાત થયું, સીધે સીધું જતું રહેશે. સીધે સીધું જાય, જ્યાં આપાત થાય ત્યાં તમે સપાટીને શું કરવાના? લંબ દોરવાના. ચાલો, સપાટીને લંબ દોરશો. આ અંદરનો ખૂણો 90 ડિગ્રી, આ 30, તો આ કેટલો થાય? 60 થાય. જેટલો ખૂણો અહીંયા હશે એટલો અહીંયા થશે. આ 60, આ 60, તો આ બાજુનો ખૂણો કેટલો થયો? આ તો 30 જ થયો ભાઈ. તો લંબ સાથે આપાત કોણ કેટલાનો છે? 30નો છે. લંબ સાથે આપાત કોણ 30 છે એટલે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે નહીં થાય. કેમ? કન્ડિશન શું કે ભાઈ I less than C હોવાથી TIR
TIR શક્ય નથી, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન શક્ય નથી. તો શું થશે? તો પ્રકાશનું કિરણ ઘટ્ટમાંથી ક્યાં જતું રહેશે? પાતળામાં. ઘટ્ટમાંથી પાતળામાં જાય એટલે લંબથી ક્યાં જાય ભાઈ? દૂર જાય. લંબથી દૂર જાય તો આ વિચલન કોણ, સોરી, આ નિર્ગમન કોણ કેટલાનો હશે? અહીંયા જે નિર્ગમન કોણ મળે છે તમને એ કેટલાનો હશે? ગણી લો. ચાલો, આનો વક્રી ભવનાંક ખબર છે, આનો ખબર છે, આપાત કોણ ખબર છે? લગાડી દો સ્નેલનો નિયમ. તો n1 sin θ1 બરાબર n2 sin θ2. n1 કોને ગણવાના? જ્યાંથી પ્રકાશનું કિરણ આવે છે તેને, એટલે આ પહેલું માધ્યમ ગણીએ તો એનો વક્રી ભવનાંક 1.5. sin θ1, θ1 કેટલા છે ભાઈ? 30. n2 એટલે હવા 1, θ2 એટલે e, sin e 1.5 ગુણ્યા sin 30. sin 30 એટલે 0.5 થાય, 1/2 ઇઝ ઇક્વલ ટુ sin e. અથવા તમે અહીંયા 1.5 એટલે આને આમ પણ લખી શકો, 3/2 ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ sin e. તો sin e ઇઝ ઇક્વલ ટુ 3/4. તો e બરાબર sin ઇનવર્સ 3/4. 3/4 કર દો. 3/4 0.75 માટે ખૂણો ગોતવાનો છે આપણે. સાઇન ઇનવર્સ 0.75. ફરી પાછું જો નેચરલ સાઇનની અંદર 0.75 ની આજુબાજુની જે વેલ્યુ આવતી હોય એ આપણે ફાઇન્ડ કરીએ. 7501 મળશે તમને. 7501 48.6 ડિગ્રી. આ તમારો નિર્ગમન કોણ થઈ ગયો. બરાબર. એટલે આ એક સિમ્પલ મેથડથી કામ કર્યું છે આપણે. હજુ આપણે એની અંદર વિચારી શકીએ. માની લો કે એક પ્રિઝમ લે છે. ચાલો, આ પ્રિઝમ એવો છે કે જેની અંદર બંને ખૂણા આપણે વિચારવાના છે. ટોટલ 180 થવું જોઈએ. અહીંયા આપણે ઉલટા વિચારીએ. 60 નો એંગલ આ હોય, આ 30 નો એંગલ હોય અને આ 90 ડિગ્રી છે. હવે આ સમયે પ્રકાશનું કિરણ જે છે ને એ પ્રકાશનું કિરણ આપણે અહીંથી આપાત કરાવીએ. આ રીતે જો પ્રકાશનું કિરણ અહીંથી આપાત થશે, 90 ડિગ્રી આપાત થયું, સીધે સીધું જશે ભાઈ. સીધે સીધું જાય એટલે આ તમારો 90 ડિગ્રી બને. આ 90 ડિગ્રી, આ 60, તો આ કેટલો થાય? 30. 3 સરવાળો 180 થવો જોઈએ. આ 30 ડિગ્રી. જ્યાં આપાત થયું ત્યાં સપાટીને શું કરવાનું? લંબ દોરવાનો. લંબ દોરશો એટલે આ ખૂણો કેટલાનો મળશે? 60 નો મળશે. કાચનો વક્રી ભવનાંક માટે ક્રાંતિકોણ 42 હોય. 42 કરતાં વધારે ખૂણા આપાત થાય છે. એનો મતલબ શું થયો? પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે 60 ના ખૂણે આપાત થશે, પાછું ફેંકાશે. 60 ના ખૂણે પાછું ફેંકાય એટલે આ પણ ખૂણો આપણો કેટલાનો થાય? 60 ડિગ્રીનો. ફરી પાછું સપાટી પર આપાત થયું, લંબ દોરી દો ભાઈ. ચાલો, આ 60 નો છે તો અંદરનો આ કેટલાનો થાય? 30 નો. એ 30 નો તો આ કેટલાનો થાય? 60 નો. આ 60 તો આ કેટલો થયો? 30 નો. 30 નો થઈ ગયો. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે? નહીં થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય તો શું થશે? માધ્યમમાંથી બહાર નીકળી જશે. માધ્યમમાંથી બહાર નીકળે એટલે ઘટ્ટમાંથી ક્યાં જાય? પાતળામાં. લંબથી ક્યાં ભાગશે? દૂર. બરાબર. પ્રકાશનું કિરણ આ માર્ગે ગતિ કરશે, લંબથી ક્યાં જશે? દૂર જાય. ઈ મેળવતા આવડે? શું લગાડશો? સ્નેલનો નિયમ લગાડી દો. ચાલો, n1 sin θ1 બરાબર n2 sin θ2. n1 એટલે આ લેશું 1.5 sin 30 બરાબર n2 એટલે હવા 1 sin e. ફરી પાછું આ કન્ડિશન છે. ફરી પાછી આ કન્ડિશન છે તો e બરાબર કેટલા મળશે તમને? e બરાબર મળી ગયા છે 48.6 ડિગ્રી. આવડશે?
ખ્યાલ આવે? એટલે પ્રિઝમ સાથે સંકળાયેલી આ બધી બાબતો એમની અંદર અલગ અલગ એંગલ પરથી તમને પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો તમારી પાસે મેઇન પોઈન્ટ આ છે. જો આ મુદ્દો તમારા માટે ક્લિયર છે તો તમારું કામ ઘણું બધું સરળ છે. આ કન્ડિશન ભૂલાઈ ગઈ અને આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન કરી દીધું તો આપણો આન્સર કેવો થઈ જશે? ખોટો. ચલો, આ જ કન્ડિશન છે. પ્રકાશનું કિરણ અહીંથી આપાત કર્યું, જાતે ટ્રાય કરજો. તમારી પાસે જે પ્રિઝમ છે, કાટકોણ પ્રિઝમ, આ બંને એંગલ 45-45 છે, આ 90 છે. પ્રકાશનું કિરણ તમે અહીંથી આપાત કરાવો છો, કેટલાના ખૂણે બહાર નીકળશે સપાટી સાથે? ચેક કરી લો જાતે, આવડે છે. હવે કન્ડિશન એપ્લાય કરવાની. જો ક્રાંતિકોણ બધા માટે એક સેમ જ વસ્તુ આવશે. હા, કદાચ ઘણી વખત બદલી શકે, વક્રી ભવનાંક બદલી શકે, કારણ કે ઘટ્ટ કાચ અને આછો કાચ બે પ્રકાર. સાદો કાચ હોય ને આપણી પાસે, ફ્લિન્ટ કાચ, તો એના માટે માધ્યમનો વક્રી ભવનાંક થોડોક ચેન્જ થશે, તો ત્યારે બદલાઈ શકે છે. પણ રકમને તમને આપી દીધો છે, એનો વક્રી ભવનાંક આટલો છે. જનરલી આપણે કાચ લઈએ છીએ એટલે 1.5 મુજબ તમે ગણતરી કરજો. બરાબર છે? ટ્રાય કરવાની છે જાતે. ચલો, બીજો કોન્સેપ્ટ લઈએ એમની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે. એમની અંદર માનો કે કોઈ પાત્ર છે અને એ પાત્રની અંદર કોઈક વસ્તુ છે, એ પછી ઉદ્ગમ હોઈ શકે પ્રકાશનો, કે જેમાંથી પ્રકાશના કિરણો બહાર નીકળે છે. તો આ પ્રકાશના કિરણોને તમે કેટલા ક્ષેત્રફળની અંદર જોઈ શકો છો એ તમારે ખાસ સમજવાનું છે. આપણે સ્વાધ્યાયની અંદર પણ દાખલા આ ટાઈપના ગણી ગયા છે. આ રીતના સમજો. જો આ માનો કે ભાઈ માધ્યમ છે, ઘટ્ટ માધ્યમ, એની અંદર અહીંયા કોઈ ઉદ્ગમ છે, પ્રકાશનું ઉદ્ગમ. પ્રકાશનું ઉદ્ગમ હોય એટલે પ્રકાશના કિરણો આમાંથી બહાર નીકળશે. ચાલો, પ્રકાશના કિરણો બહાર નીકળે એટલે પહેલા આપણે સીધી લંબ દોર દઈએ. અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ આપાત થયું, ઘટ્ટમાંથી પાતળામાં લંબથી દૂર. બીજું કોઈ કિરણ આપાત થયું, ઘટ્ટમાંથી પાતળામાં લંબથી દૂર. ત્રીજું કોઈ કિરણ આપાત થયું, ઘટ્ટમાંથી પાતળામાં લંબથી દૂર. આવી ગયો ક્રાંતિકોણ. આ બાજુ ક્રાંતિકોણ મળી ગયો છે. એવો જ ક્રાંતિકોણ દોસ્તો તમને આ બાજુ પણ મળશે. ઘટ્ટમાંથી ક્યાં જવાનું? પાતળામાં. ચાલો, ઘટ્ટમાંથી પાતળામાં. હવે આ થઈ ગયો અહીંયા ક્રાંતિકોણ, સમજો. બરાબર? આ તમારો આ બાજુનો ભાગ અને આ થઈ ગયો તમારો ક્રાંતિકોણ સી. હવે શું થશે સમજો. હજુ હું ખૂણો વધારીશ તો તમે તરત જ કહેશો સર હવે તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થઈ જશે, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. પૂર્ણ આંતરિક પરાવર્તન થાય પછી તમને પ્રકાશ દેખાવાનો નથી. અહીંયા તમે કોઈ કિરણ આપાત કર્યું, પ્રકાશ તો અંદર આવી ગયો પાછો. પ્રકાશ ક્યાં આવી ગયો? અંદર આવી ગયો છે. તો તમે ક્યાં સુધી એને જોઈ શકશો? કે જ્યારે તમારી પાસે ક્રાંતિકોણ થાય ત્યાં સુધી. એના પછીના ભાગમાં તમે એને જોઈ શકતા નથી. તમને પ્રશ્ન જેવો કર્યો હશે, ઉપરથી જોનાર વ્યક્તિ, અવલોકનકાર કેટલા ક્ષેત્રફળ સુધી એને જોઈ શકે, અથવા પ્રકાશ જે છે એ ઘટ્ટ માધ્યમમાંથી બહાર ન નીકળે તે માટેનું ક્ષેત્રફળ ગણો. તો અહીંયા સુધી બહાર નીકળશે. બરાબર? અહીંયા સુધીથી કાઉન્ટ કરો તમે આટલો ભાગ, તો આટલો ભાગ તમારો બહાર નીકળશે. પછીના ભાગમાં પ્રકાશ પાછો ક્યાં જતો રહેશે? અંદર. તમે કલ્પના કરશો તો આ ભાગ છે ને એક પ્રકારે આ રીતનો દોસ્તો વર્તુળાકાર. તમે જોજો ઘણી વખત તમે અમુક જગ્યા ઉપર પાણીની અંદર લાઇટો મૂકવામાં આવે. પાણીની અંદર લાઇટો મૂકેલી હોય તો એ લાઇટોમાંથી આવતો પ્રકાશ હોય ને એ અમુક વિસ્તારની અંદર સુધી તમને ગોળાકાર ભાગમાં દેખાશે. જેમ જેમ તમે આમ દૂર જશો ને એમ તમને દેખાતો શું થઈ જશે? બંધ થઈ જશે. મતલબ શું થઈ ગયું? એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું, જેથી કરીને એ પ્રકાશ ત્યાંથી પાછો બહાર નીકળી શકતો નથી. બસ, તો આ તમને ખબર પડી ગયો છે. હવે તમે શું કરો? આ તમારી ત્રિજ્યા થઈ ગઈ. જે વર્તુળાકાર ભાગ બને છે એની આ ત્રિજ્યા, કેટલી ઊંડાઈ ઉપર વસ્તુને રાખવામાં આવેલી છે એ ઊંડાઈ ખબર છે. આ ખૂણો જાણી લેશો, ક્રિટિકલ એંગલ, એટલે અહીંયા પણ ખૂણો જાણવા મળશે.
ખ્યાલ આવશે આ રીતે? માનો કે આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને જોવાનો એક પ્રયત્ન કરીએ. દાખલા તરીકે તમને એમ કહી દે આ સપાટી છે, સપાટીથી અહીંયા h જેટલી ઊંડાઈ પર કોઈ વસ્તુ છે, બરાબર? h જેટલી ઊંડાઈ ઉપર શું છે? કોઈ વસ્તુ છે. આ વસ્તુમાંથી પ્રકાશનું કિરણ જે બહાર નીકળે છે, કેટલા વિસ્તાર સુધી બહાર નીકળે, કેટલા એરિયાની અંદર કવર થશે, તો આપણે એરિયા મેળવવો છે. એરિયા મેળવવા માટે આપણને ફાઇનલી કન્ડિશન સીધી લઈ લે કે જ્યારે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય, ક્રાંતિકોણ બનતો હોય ત્યાં સુધી પ્રકાશ બહાર જવાનો છે, પછી બહાર જવાનો નથી. બરાબર? ચાલો, આ સી થઈ ગયો, એટલે આટલો એરિયો કવર થયો આપણો. આટલો જે આ એરિયો કવર થાય છે એટલા ભાગ માટે આપણને પ્રકાશ જોવા મળશે. આ h જેટલી હાઈટ છે, આ c છે, તો આ પણ શું થાય? c થાય. આને લઈ લે r. આપણે r મેળવવાનો થાય દોસ્તો. શું મેળવવાનું થાય? r. આ h, આ r, સીધું સિમ્પલ સૂત્ર. પહેલું સૂત્ર તમારે શું લગાડવાનું? sin c. sin c ઇઝ ઇક્વલ ટુ 1/n. એટલે અહીંથી તમને c મળી જાય. માની લો, ચાલો ગણિત લઈએ એક. અહીં અથવા તો પહેલા સૂત્ર જોઈ લો. sin c ઇઝ ઇક્વલ ટુ 1/n મૂકશો, અહીંથી તમે શું મેળવો? c મેળવો. c ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1/n. આ c ખબર પડી ગઈ. ઊંડાઈ તમને આપેલી હશે તો ત્રિજ્યા મળી જાય. કયું સૂત્ર લેશો? tan c. tan c ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે h. c ખબર છે, c ની વેલ્યુ અહીંયા એડ કરો, h ગુણી નાખો એટલે r મળી જશે. ખ્યાલ આવે છે? એટલે એ જે r મળે એ r એના ઉપરથી દોસ્તો તમે પાયર સ્ક્વેર મૂકી દો. વર્તુળાકાર ભાગ એનું ક્ષેત્રફળ પાયર સ્ક્વેર, તો પાયર સ્ક્વેરની કન્ડિશન પ્રમાણે પણ તમે કાઉન્ટ કરી શકો છો. હવે માનો કે ડાયરેક્ટલી આપણે કામ કરવું છે તો શું? ડાયરેક્ટલી મારે કામ કરવું છે. ડાયરેક્ટલી કામ કરવા માટે પહેલા તમે સમજો કે તમારી પાસે આ સૂત્ર છે sin c ઇઝ ઇક્વલ ટુ 1/n. એનો મતલબ શું થયો? sin c, sin થીટા, સાબાના છેદમાં કર્ણ થાય. સાબાના છેદમાં કર્ણ. આ થીટા છે, એની સામેની બાજુ એટલે 1. કર્ણ કેટલો થયો? n. આ વેલ્યુ n છે. આ વેલ્યુ n હોય તો આ વેલ્યુ તમને મળી શકે અથવા આ બી મળી શકે r. r મેળવવો છે, તમારી પાસે વેલ્યુ આ રીતે થઈ ગઈ. પાયથાગોરસ લગાડી દો. આ r, આ h અને આ n. તો n બરાબર અંડરરૂટ r² પ્લસ h² લખાય. એટલે જો તમને વક્રી ભવનાંક આપેલો છે, સોરી તમારે r જોઈએ છે ને, r મેળવવો છે આપણે, તો r² પ્લસ h² ઇઝ ઇક્વલ ટુ n². તો r² બરાબર n² માઇનસ h². તો r બરાબર અંડરરૂટ n² માઇનસ h². સીધો r મળી જશે. વક્રી ભવનાંક આપેલો છે, એની વેલ્યુ એડ કરી દો, h ની વેલ્યુ એડ કરી દો, સીધો શું મળે? r મળે. r મળી ગયો એટલે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ પાય r² મૂકી દો. થઈ ગયું કામ સિમ્પલ. દાખલો ગણાવવાની કોઈ જરૂર નથી. સ્ટેપ આપી દીધા છે. પહેલા sin c લઈ લેવાનું છે, c મળી જાય, c મળી ગયો, h ખબર છે, r મેળવવાનો છે. થીટાનું tan થીટાનું સૂત્ર મૂકી દો. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુને કરતા બનાવી દો. r મળી ગયો, સીધું આ સૂત્ર મૂકી શકો પાય r². એ બધી બાબતો નથી કરવી તો ડાયરેક્ટ તમે આ મૂકી દો. ડાયરેક્ટ આ મૂકશો એટલે r મળશે. r ને સીધો મૂકી દો એના સૂત્રમાં, a બરાબર પાય r². થઈ ગયું કામ. સરળ થઈ ગયું, સિમ્પલ થઈ ગયું, પૂરું. ક્લિયર? એટલે આ થઈ ગયું આપણું ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન.